આજે શનિવાર 5 જૂન 2010 મુંબઈમાં કલાનિકેતન સ્ટોરમાં આપણે મળ્યા છીએ ઇન્દ્રવદનભાઈ મહેતા સ્વાતંત્ર્ય સેનાની એમની મુલાકાત માટે. ઇન્દ્રવદનભાઈ, આપની તબિયતની નરમાઈ હોવા છતાં આપ અહીંયા આવ્યા. આપનું સ્વાગત છે અને અમે ખૂબ ખૂબ આભારી છીએ કે આ પ્રોગ્રામમાં ભાગ લેવા આપ અહીંયા સુધી આટલે લાંબેથી આવ્યા. તમે એટલી મહેનત કરીને આ બધું અમે એટલું ન કરી ના ના, સાચી વાત છે. આપનું પૂરું નામ? ઇન્દ્રવદન રામભાઈ મહેતા. આપની ઉંમર અત્યારે? 86. આપની જન્મ તારીખ? 12/6/1923. આપનું ભણતર ક્યાં સુધી થયું? એજ્યુકેશન? BA. અચ્છા, BA ક્યાં કર્યું? એલ્ફિન્સ્ટન કોલેજ. અચ્છા, મુંબઈમાં એલ્ફિન્સ્ટન કોલેજ. કયા વિષય સાથે? હિસ્ટ્રી ઇકોનોમિક્સ. અચ્છા, હિસ્ટ્રી એન્ડ ઇકોનોમિક્સ. આપના માતા પિતા ક્યાં હતા જ્યારે આપ નાના જન્મ્યા અને નાના હતા ત્યારે? મારા મા ભાવનગરમાં હતા. અચ્છા. પિતાશ્રી યહાં મુંબઈ. અચ્છા, તો આપનો જન્મ ક્યાં? ભાવનગર. ભાવનગરમાં. તો બાળપણ એટલે સ્કૂલિંગ વગેરે ભાવનગરમાં થયું કે મુંબઈમાં? ના, પહેલા ભાવનગરમાં. હાજી. 4-5 પછી ગુરુકુળ સોનગઢ. હા હા. 11 વર્ષ હું થયો ત્યાં સુધી. હા હા. પછી મુંબઈ આવ્યા. બરાબર. પછી મુંબઈ. અચ્છા અચ્છા. અત્યારે આપના પરિવારમાં કોણ છે? અત્યારે આપના પરિવારમાં કોણ છે? ફેમિલીમાં કોણ છે? આપના ફેમિલીમાં મારો એક દીકરો છે. હાજી. એ USA છે. અચ્છા. અમે આમ 4 જણા. અચ્છા, આપને એક દીકરો એક દીકરી? એક દીકરી એક દીકરો? હા. હાજી. ઓકે. અને આપ પેન્શન લો છો? સ્વાતંત્ર્ય સેનાનીનું પેન્શન લો છો? હા. કયું રાજ્યનું કે કેન્દ્રનું કે બંને? સેન્ટ્રલ સેન્ટ્રલ અને મહારાષ્ટ્ર સ્ટેટનું પણ. અચ્છા અચ્છા. હવે આપણે થોડેક તમારા સંસ્મરણો આપણે આપના બાળપણ સુધીથી લઈ જઈએ. આપે કહ્યું કે આપનો જન્મ થયો ભાવનગરમાં અને પછી આપ ભાવનગરમાં સ્કૂલિંગ આપણું ત્યાં થયું. કેટલા વર્ષ સુધી આપ ભાવનગર હતા? ભાવનગર મને 6-7 વર્ષનો હું થયો. હાજી. ત્યારે મને સોનગઢ ગુરુકુળમાં મૂક્યો હતો. હા હા. ત્યાં 4 વર્ષ સોનગઢ ગુરુકુળમાં. હાજી. પછી મુંબઈ. હા હા. તો ત્યાં ગુરુકુળમાં મૂક્યા એટલે કઈ સાલ હતી અંદાજે? 1934માં હું ત્યાં 1930માં. 30માં. અચ્છા અચ્છા. બરાબર. તો ગુરુકુળની શું વિશેષતા શું હતી? વિશેષતા આર્ય સમાજ માં ગુરુકુળ આપણે શિક્ષણ હંમેશા ગુરુકુળમાં થતું હતું. બરાબર. મા બાપથી છોકરાઓ દૂર રહે પણ સારા સંસ્કાર એમને મળે એ જાતની વ્યવસ્થા ગુરુકુળમાં રહેતી હતી. બરાબર. અને ખડતર જીવન ખાસ. એટલે તમે ગુરુકુળમાં કેટલા ધોરણ કર્યા? 4 વર્ષ. ત્યાંનું ભણતર જુદું હતું. અચ્છા. આપણે જે પહેલું બીજું ત્રીજું ધોરણ જે કહીએ એ તમે કયા ધોરણ તમે ગુરુકુળમાં કર્યા? શરૂઆતના. અચ્છા અચ્છા. અને તમે કીધું 1930માં તમે ગયા. એટલે કારણ કે ત્યારે દાંડી કૂચનું વર્ષ હતું. ગાંધીજીની દાંડી કૂચનું વર્ષ હતું. બરાબર. તો ત્યારે તમે તમારી ઉંમરના હિસાબે તમે એના માટે સમજતા હતા કે આ દાંડી કૂચ અને શું થઈ રહ્યું છે દેશમાં? ના, અમને અમારા ગુરુજી ત્યાં એ સમજાવતા હતા. હા હા. હજી આખું સ્વાતંત્ર્ય સૈનિક એ લડત વગેરે બધું શીખવા માટે પાપા પગલી હતી. બરાબર. હા હા. તો ત્યારે ગુરુજી શું વાતો કરતા?
હેજી ત્યારે તમે કીધું કે ગુરુજી શીખવાડતા, હા તો તમને શું વાતો કરતા ગુરુજી ત્યારે? ગુરુજી શું કહેતા? હા 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 એ અમને આપણા દેશમાં હાજી. જે પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે હા એમાં આપણે શું કરવું જોઈએ હા એવું ટૂંક અમારી સમજ શક્તિમાં ઉતરે એ પ્રમાણે બરાબર. કહેતા હતા. હાજી હા. તો દેશ પ્રેમના, દેશભક્તિના હા. અને આઝાદી માટે કંઈક કરવાના એ જે સંસ્કાર હતા એ આપને ગુરુકુળમાંથી મળ્યા. ગુરુકુળમાંથી બરાબર. માતા પિતાનું વલણ કેવું હતું એ આપના તો માતા? ખાસ મારા ફાધર 1930માં અચ્છા. લડતમાં જોડાયા હતા હા હા અને વાતાવરણ આખું દેશ પ્રેમનું પહેલેથી જ હતું. બરાબર. આપના પિતાજી કઈ રીતે લડતમાં જોડાયા હતા? કઈ રીતે કઈ આઝાદીની લડતમાં હા. આપના પિતાજી કઈ રીતે જોડાયા હતા? એમણે શું કર્યું હતું? એટલે જેલમાં ગયા કે એવું નહોતું, અચ્છા. પણ બધી રીતે હમ દેશ પ્રેમનું વાતાવરણ ઘરમાં રહે હા હા અને જ્યાં જ્યાં શક્ય હતું ત્યાં પોતાની ફિઝિકલી કે બીજી રીતે બરાબર. મદદરૂપ થતા હતા. હા હા એ સંસ્કાર અમને પડ્યા. બરાબર. હા. અને આપના માતાજી પણ એ આ જ વિચારના હતા અને એમને બી ગમતું હતું? ના એ ગમતું એટલે she was not very educated lady, પણ બરાબર. આમ અમને આશીર્વાદ હતા. બરાબર. રાઈટ. આપના પરિવારમાં બીજા આપના ભાઈ બહેન હા કોણ હતા? 5 ભાઈ ને 2 બહેન. અચ્છા. મારાથી એક મોટા, હાજી. હું બીજો, હા હા. પછી બીજા. તો બધા સાથે જ હતા? બધા સાથે ત્યાં જ ના ગુરુકુળમાં અમે 2 હું ને